માય નેમ ઇઝ જસ્ટિન આંડા. હું સ્વામિનારાયણ કોલેજમાં સ્ટડી કરું છું. MBA ના ફર્સ્ટ યરમાં સેમ 1 ની આજની અમારી એક્ઝામ હતી. ડ્યુ ટુ ધ ટેકનિકલ ઇશ્યુ, કોલેજના ઇશ્યુના લીધે અમારું ફોર્મ ભરાણું નથી. અત્યારે અમારું પેપર સ્ટાર્ટ થઈ ગયું છે. વોટેવર જી પણ જોવે છે આ વિડીયો, જી ભાઈ અર્જુન મોઢવાડિયા છે યા જી કોઈ પણ છે, અમને અત્યારે પેપર દેવા દો. તમારી પાસે ફૂલ લાગવક છે, અમારે કોઈને હલાવવા નથી, કંઈ કરવું નથી. અમને પેપર દેવા દો. અમારું વરસ બગડવું જોઈએ નહીં. અલ્ટિમેટલી અમારું મોટિવ ઈ છે, છેલ્લી કલાક તો 1.5 કલાક અમને પેપર દેવા દો. યા આજે દેવા દો યા અમને પોસ્ટપોન કરો. કોલેજ વાળાઓના લીધે અમારું બગડવું જોઈએ નહીં. યા એજ્યુકેશન મિનિસ્ટર જી પણ સાંભળે છે, તમને એટલી ખબર પડવી જોઈએ કે 45 છોકરાનું બગડવું જોઈએ નહીં. ગમે ઈ કરો, કોક ઊભું થાવ, અમારી માટે લડો અને અમને અત્યારે પેપર દેવા દો. એન્ટ્રી મળવી જોઈએ. અમારે પેપર દેવું છે. અમારે કોઈને પોસ્ટમાંથી કાઢવું નથી. અમે એવા નથી. અમને અમારા પેપર માટે, અમે અમારે લાઈફ માટે, અમારે અમારું વરસ બગાડવું નથી. અમારું મુખ્ય કારણ ઈ છે કે અમારા જે ડાયરેક્ટર છે એની ભૂલના લીધે અમારે પેપર દેવાનું નથી. પણ અત્યારે એને કહેવાનો કઈ ફાયદો નથી. અમારે અત્યારે તમને બધાને હું કહું છું, હું એઝ અ સ્ટુડન્ટ, એઝ અ નાગરિક તમારી પાસેથી મદદ માંગુ છું. અમને બધાયને અત્યારે પેપર દેવા દો. મારું નામ નિરલ રાજેશ ખેતરપાળ. હું MBA નો સ્ટુડન્ટ છું. અમે અમારી આજે એક્ઝામ ચાલુ થઈ ગઈ છે આજથી, પણ અમે ફોર્મ હજી ભરાયા નથી. અમે કેટલા દિવસથી આ સરને કીધું તમારી ફોર્મ ભરો, એક્ઝામ ફોર્મ ભરો, અને એ કીધું કે થઈ જશે, આજે નહીં, કાલે કરી જશે. એક્ઝામ આવી ગઈ પછી ફોર્મ નથી ભરાયા. એટલે અમારી ઈ જ છે, અમે જ રજૂ કરીએ કે અમને આજે એક્ઝામ દેવા દો. એમ કલાક આજે તો નહીં જ હવે થાય, મને એવું લાગે, પણ કાલથી એક્ઝામ દેવા દો. મારે જે અમારે આજની મિક્સ થઈ એક્ઝામ જે એ પોસ્ટપોન કરી એક બીજી ડેટ આપી દો તો અમે આ એક્ઝામ આજની જઈ જઈશું. પંકજભાઈ ગાલોરિયા છે. મારી બેબી અહીંયા MBAમાં અભ્યાસ કરે છે. છેલ્લા 15 થી 17 દિવસથી કોન્સ્ટન્ટ એને કહે છે કે સાહેબ અમારી રિસિપ્ટનું શું થયું, સાહેબ અમારી રિસિપ્ટનું શું. છોકરા કોન્સ્ટન્ટ એનો કોન્ટેક્ટ કરી રાખે છે, પણ એમના પ્રિન્સિપલ એમને કાંઈ જવાબ નથી આપતા. ઇવન મોર દેન કાલે સાંજના 6 વાગે એ બધા સ્ટુડન્ટ અહીંયા આવ્યા હતા અને એના પ્રિન્સિપલને ખબર હતી કે અમારાથી આ ભૂલ થઈ ગઈ છે, છતાંય સંસ્થાને એ લોકો જાણ નથી કરતા. જોકે આમાં બધી સંસ્થાને ખબર જ હોય. મારી એટલી જ રિક્વેસ્ટ છે કે હવે પછી સ્વામિનારાયણ MBA કોલેજમાં ભણાવતા પહેલાં બધા માતા પિતા ધ્યાન રાખો. તમારા છોકરાનું ભવિષ્ય બગડે છે, એન ટાઈમે બગડે છે કે જ્યારે એ લોકો પાસે કોઈ ઓપ્શન જ નથી હોતો. અત્યારના 42 છોકરાઓની પરીક્ષા એક રીતે જોવો તો પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારા મીડિયા દ્વારાથી કાંઈક પણ ગમે એ મદદ મળે, ઇવન એ લોકો પેપર આપી શકે, બીજી ડેટ આપીને આ છોકરાઓને પેપર આપી શકે, તો આ 42 જણાના 6 મહિનાની મહેનત ઉપર પાણી નહીં ફરે. પ્લસ આ સંસ્થામાં જે કોઈ પણ અહીંના ટ્રસ્ટી છે કે અહીંનું કોઈ મેનેજમેન્ટવાળું છે, એ પ્રિન્સિપલે એને ચોખ્ખું કીધું કે એને ખાલી 1 દિવસ પહેલાં કીધું, પણ 1 દિવસ પહેલાં ના કીધું હોય. આની જાણ ટોટલી સંસ્થાને હોય જ છે, પણ સંસ્થાએ કોઈ પણ જાતનું ધ્યાન આપ્યું નથી. એના કારણે આ 42 જણાનું ભવિષ્ય દાવ ઉપર લાગી ગયું છે. હવે આ સંસ્થા ઉપર ભરોસો કરવો કે ન કરવો એ પોરબંદરની પ્રજા ઉપર છે. MBA ના 42 વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ બાકી રહ્યા છે. મારા અધ્યાપકની એ ભૂલ છે અને અત્યારે એ વિદ્યાર્થીઓની પરીક્ષાનું વર્ષ ન બગડે એને માટે સતત અમે GTU સાથે, ડાયરેક્ટર ઓફ ટેકનિકલ એજ્યુકેશન, SCPC કમિટી એની સાથે કોન્ટેક્ટમાં છીએ અને મહેનત કરી રહ્યા છીએ જેથી કરીને વિદ્યાર્થીઓનું આ વર્ષ કે 6 મહિના એના બગડે નહીં. એના માટે મહેનત કરી રહ્યા છીએ. પ્રક્રિયાની SCPCમાં એનરોલમેન્ટ કરવાનું હોય છે અને ફોર્મ ભરવાના હોય છે. SCPCની અંદર એનરોલમેન્ટ થઈ જાય પછી SCPC છે એ આપે GTUને, અને GTUનો ડિપાર્ટમેન્ટ જે એક્ઝામિનેશન છે એની અંદર એના ફોર્મ ભરવાના હોય છે. SCPCમાં બાકી રહ્યું છે એટલે એ પ્રોસિજર હવે ચાલે છે. બધા બાકી જ છે બધાને.
વિદ્યાર્થીઓના ફોર્મ બધાના બાકી છે આવી ગંભીર બેદરકારી છે તો શું કાર્યવાહી કરવામાં આવશે આપની સંસ્થા દ્વારા? સંસ્થાની જાણબારું બધું બન્યું છે અને કન્સલ્ટ જે કોઈ છે એની સામે મેનેજમેન્ટ બેસી અને ગંભીરતાથી પગલાં બી લેશે. પણ અત્યારે વિદ્યાર્થીઓની પરીક્ષા અપાઈ એ મહત્વનું છે. 6 મહિના વિદ્યાર્થીને બગડશે એ મુદ્દે તમે શું કહેશો? વિદ્યાર્થીનો 6 મહિનાનો સમય જો બગડશે ન બગડે એને માટે મહેનત કરીએ છીએ. છે